રાજ્યના પોલીસવાળા જીએસ મલિકે ગુનેગારો છે તેમને ડામવા માટે પોલીસને કડકાઈથી આદેશ આપ્યા છે અને કહ્યું છે કે પોલીસ છે તે કડકાઈથી જ ગુનેગારો પર કાર્યવાહી કરશે અને આ ગુનેગારો છે તેમને પોલીસ અને કાયદાનો ડર પણ રહેવો જોઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વર્તમાન સમયમાં અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે ગુનેગારો ગેરકાયદે ધંધા કરનારા તત્વો છે તે બેફામ બની રહ્યા છે અને ત્યાં સુધીની ઘટનાઓ હવે સામે આવી રહી છે કે પોલીસ પર આવા ગુનેગારો, આવા અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે અને ત્યાર પછી પોલીસ છે તે સો બચાવમાં વળતો પ્રહાર કરે છે, જેમાં અનેક આરોપીઓ છે તેમના પગમાં પોલીસે ગોળીઓ ધરબી છે અને આણંદના વાસદમાં પણ એક ગંભીર ગુનાનો અપરાધી સુરેશ પરમાર છે જેણે એક બાળકી છે તેનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી હતી અને પોલીસ તેની ધરપકડ કરી લઈ જઈ હતી। તે જ સમયે રસ્તામાં તેને વોમિટ થાય છે તેમ કહી તે આ પોલીસનું વાહન રોકાવે છે અને ત્યાર પછી તેના પાસે રહેલું તે ચપ્પુ હતું, તે ચપ્પાથી આ સુરેશ પરમાર બે પોલીસ કર્મચારીઓ છે તેમના પર જીવલેણ હુમલો કરે છે અને ત્યાર પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા છે તે તેને કાબૂમાં કરવા માટે સૌથી પહેલા હવામાં ફાયરિંગ કરે છે, ત્યાર પછી તેના પગમાં ફાયરિંગ કરે છે, પરંતુ વધારે તે આક્રમક બને છે અને ત્યાર પછી પીએસઆઈ રાણા તેના પર ધડાધડ ફાયરિંગ કરે છે અને આ ઘટના બાદ હવે રાજ્યના પોલીસવાળા જીએસ મલિકે આ ગુનેગારો છે તેમને ચેતવણી પણ આપી છે અને પોલીસને પણ આદેશ આપ્યા છે કે ગુનેગારો પર કડકાઈથી કામ કરવામાં આવે। એક વાસદ રેલવે સ્ટેશન ઉપર એક બાળકી જે લગભગ 4.5 વર્ષની હતી એને એક માણસ સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર લઈને અપહરણ કરી અને પછી એમની સાથે બળાત્કાર કરી, બ્રુટલી એને મર્ડર કરી અને રેલવે સ્ટેશન ઉપર એને નાખી દીધા હતા। એના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ પાસેથી મેળવ્યા, ત્યાં સીસીટીવી લાગેલા હતા। આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા। તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની એલસીબી અને બે પોલીસવાળા એની સાથે હતા। આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને બે પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા। ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આશરે એને કંઈ વોમિટ જેવું એને કીધું। એ જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી અને ચાકુથી પહેલાં એક પે અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા એને પગમાં પણ ગોળી મારી, પણ જે ફરીથી અટેક કરવા ગયા એને બીજાને 2 ઘાવ માર્યા। પછી પીએસઆઈ પણ વોર કરવા જતા પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે। જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર એ છૂટક મજૂરી કરે છે, પણ એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે। એ 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા, પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા। પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે અને આ જે છે જે બાળકીના છે એનો 3જો એ રેપ વિથ મર્ડર કેસ છે। શું સંદેશ આપતો લોકોને જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર લોકોને જ્યારે એન્કાઉન્ટર કરશે? નહીં, પોલીસ તો કડકાઈથી જ કામ કરશે। જે ગુનેગાર જે છે, હવે પોલીસ તમે જોઈ શકો છો કે આપણે પોલીસને હું પણ સંદેશ આપું છું કે ગુનેગારોને થોડું કાયદાનો અને પોલીસનો થોડું બીક હોવી જોઈએ। આ રીતેની પોલીસ કાર્યવાહી કરી રહી છે। આમ ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારમાં ગુનેગારો અને આ અસામાજિક તત્વો ગેરકાયદે ધંધા કરનારા આ તત્વો છે તેમને હવે ડામવા માટે પોલીસે તેમને આદેશ પણ આપવામાં આવ્યા છે અને તેમને નેસ્ત નાબૂદ કરવાની પણ વાત કરવામાં આવી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।